એકવાર ઠાકોરજીને એમ થયું કે આ સ્વામીજી મારા શ્રૃંગારના પહેલા દર્શન કરે, મને આરસી બતાવે અને પછી ગોપીજનોને બોલાવીને દર્શન કરે અને એમની આજ્ઞાથી આમને દર્શન થાય. લાવ આજે સીધી ગોપીજનો ઉપર કૃપા, આજે શ્રૃંગાર કરી સ્વામીજીને ન કહું અને સીધા ગોપીજનોની વચમાં જતો. અને આમ વિચાર કરી ઠાકોરજી જયારે સોળે શણગાર સજ્યા અને બધા જયારે એવી શોભા પ્રભુની અભિવૃદ્ધિ થઈ અને સીધા ગોપીજનો પાસે આવી ગયા અને કહ્યા, આજે તમારા ઉપર સીધો કૃપા કરવા આવ્યો છું. અને બધા ગોપીઓએ આંખો બંધ કરી લીધી. અરે, મારા સ્વરૂપામૃતનું દાન કરવા આવ્યો છું, મારા સ્વરૂપના દર્શન આપવા આવ્યો છું અને તમે આંખો બંધ કરો છો? આવું કેમ? રોજ તો સ્વામીજી પહેલા મારા દર્શન કરતા, નક્ષિક અને શિખનક મારા દર્શન કરે અને પછી તમને બોલાવે અને ત્યારે તમે દર્શન કરો. આજે સીધી તમારા પર કૃપા કરવા આવ્યો તો પછી આંખો બંધ કેમ કરો છો? ત્યારે ગોપીજનો એ બંધ આંખે કહ્યું કે પ્રભુ, અત્યારે તો આપ અસમર્પિત કહેવાઓ. અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમાચરે. જ્યાં સુધી સ્વામીજી પોતાના નેત્રોથી આપનું દર્શન કરી આપને પ્રસાદી ન કરે ત્યાં સુધી અમારે દર્શન ન કરાય. અમે તો એમને આધીન છીએ, એમનો પ્રસાદ મળે તો આપ ફલરૂપ અમને થાઓ, બાકી સીધો અમારો ક્યારે અધિકાર નથી. અને એટલા માટે જ બધી સામગ્રી આદિ આપણે જ બનાવી હોય, બધી આપણે જ ધરી હોય, આપણે જ ટેરો લઈએ, પણ વલ્લભની કાની ન આપીએ તો ઠાકોરજી સ્વીકાર જ નથી. વલ્લભની કાની આપતા જ સામગ્રીમાંથી જે જે ભાવના ગોપીજનો હોય, સખીજનો હોય એ પ્રગટ થાય અને પોતાના હાથે ઠાકોરજીના. પ્રભુ ન આરોગે તો જુદી વાત, એ તો ગૌણ વાત, પણ સ્વામીજીની કાની ન મળે તો સામગ્રીમાંથી સખીજનો પ્રગટ ન થાય અને આરોગ આવે નહીં, અને આરોગ આવે નહીં તો પ્રભુ આરોગે. મૂળ વાત તો એ ભાવાત્મક સામગ્રીમાંથી એ ભાવાત્મક વ્રજભક્તોને પ્રગટ થવાય, એ વલ્લભની કાનીથી થાય. અને એટલા માટે પહેલી દ્રષ્ટિ શ્રી અધર પર પડી એટલે સ્વામી રૂપ શ્રી વલ્લભ ગાન કરતા કહે, જ્યાં ધૈર્ય ન રહે એ જ અધર છે. આગળ ગાન કરતા શ્રી મહાપ્રભુજીએ કહ્યું, વદનમ મધુરમ. વદન નો અર્થ થાય મુખારવિંદ. ટીકામાં આચાર્યો કહે, મુખારવિંદમાં નેત્રો છે, ભ્રમર છે, નાસિકા છે, અધર છે, કર્ણ છે, કુંડલ છે, કપોલ છે, ભાલ છે, વાંકડિયા કેસ છે. આ બધું જ વદનમ મધુરમ આવી. હવે એક એક ની છણાવટ કરવા જાઓ તો એક એક ના માધુર્યનો આનંદ અને આસ્વાદ જે રીતે પ્રભુ કરાવે છે વ્રજભક્તોને, એનું ચિંતન વદનમ મધુરમ કહીને અહીંયા સ્વામીજી રૂપ શ્રી વલ્લભ કરી. આપનું મુખારવિંદ એ મધુર છે. મુખારવિંદ ની ગાથા અનેક પ્રકારથી અનેક રૂપે કહેવાય. લોચન ભૃંગ પીએ ઘણું તે પ્રગટ મુખ મકરંદ. મુખારવિંદ મેં કહ્યું, ચરણારવિંદ અને મુખારવિંદ બંને પ્રકારની ભક્તિ, શીતલ અને તાપાત્મક. સાદા શબ્દોમાં કહું તો ચરણારવિંદની ભક્તિ એ સંયોગાત્મક ભક્તિ છે, મુખારવિંદની ભક્તિ એ વિરહાત્મક ભક્તિ. અને સાક્ષાત મુખારવિંદનું સ્વરૂપ એ શ્રી મહાપ્રભુજી. અને એટલે જ મહાપ્રભુજીનું નામ છે શ્રી કૃષ્ણાસ્ય. આસ્ય એટલે મુખારવિંદ. કૃષ્ણાનંદ દ્વિજ રૂપ પ્રગટે, કૃષ્ણાનંદ બધાઈમાં કહીએ, આનંદ એટલે મુખારવિંદ. શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય એ સાક્ષાત શ્રી કૃષ્ણના મુખારવિંદ. એટલે જ ચિત્રકૂટાદિના બેઠકજીના પ્રસંગોમાં આવે ને કે રામચંદ્રજી જયારે સ્મિત કર્યો અને મહાપ્રભુજી ત્યાં પધાર્યા અને ત્યાં આખો પ્રસંગ આવ્યો કે સ્મિતનું સ્વરૂપ શ્રી રામચંદ્રજી છે અને મુખારવિંદનું સ્વરૂપ શ્રી મહાપ્રભુજી. એવું બેઠક ચરિત્રમાં આપણો પ્રસંગ આવે. તો મુખારવિંદ રૂપ શ્રી મહાપ્રભુજી, વદન રૂપ. અને જે 7 ધર્મો પ્રભુના મુખારવિંદમાં કયા છે એ બધા અહીંયા મધુરાત્મક, કારણ કે મહાત્મયુક્ત અને માધુર્યયુક્ત આ બંને ચર્ચા પ્રભુ માટે થાય. જયારે મુખારવિંદના મહાત્મ્યની ચર્ચા થાય તો કે મુખાદ અગ્નિ રજાયતે, મુખમાંથી અગ્નિનું પ્રાગટ્ય છે. બ્રાહ્મણસ્ય મુખમાંથી રજાયત, મુખમાંથી બ્રાહ્મણોનું પ્રાગટ્ય છે. મુખમાંથી સરસ્વતીજીનું પ્રાગટ્ય છે.
મુખમાં કમનીય સૌંદર્ય છે, મુખમાંથી ભોજન આરોગાય છે, મુખમાંથી વેદનું પ્રાગટ્ય છે. 7 ધર્મો ભગવાનના મુખમાં બતાવવામાં આવ્યા. એ પ્રભુનું મહાત્મ્ય છે. પણ અહીંયા પ્રભુના મુખારવિંદમાં કમનીય સૌંદર્ય છે, જેના દર્શન માટેથી કમલ મુખ દેખત તૃપ્તિ ન હોય. ગોપીજનો કહે કે આ મુખારવિંદ જોઈ હૃદયમાં તૃપ્તિ થતી નથી, એવું પ્રભુનું મુખારવિંદ. અને એમાં પણ ટીકામાં આચાર્યો કહે કે જેણે સંધ્યા સમયે ગૌચારણ કરતા કરતા ગોકુલ પધારતા પ્રભુના ગોળજ છુરિત સ્વરૂપના દર્શન નથી કર્યા, એના જેવો દુર્ભાગી કોણ? એને તો પ્રભુના સૌંદર્યનો આનંદ જ લીધો નથી. ગોપી ગીતમાં પણ ગોપીજનો યાદ કરે, નીલ કુંતલઈ વન દુહાનનમ દિવ્રદાવૃતમ. દિવસનો અંત થવા આવ્યો હોય, સૂર્યાસ્ત થવા આવ્યો હોય, સંધ્યાકાળનો સમય થયો હોય. આપણે ત્યાં મુહૂર્ત શાસ્ત્રમાં પણ સૌથી ઉત્તમ મુહૂર્ત એમ લખવામાં આવે ગોધૂલી બેલા. ગોધૂલીનો સમય સર્વોત્તમ સમય માનવામાં. અને ઠાકોરજી ગાયોના વૃંદને લઈ યો કરતા કરતા હટક હટક કરતા વેત્રને ગુમાવતા ગુમાવતા ગોરસથી મંડિત થયેલા પ્રભુ મુખારવિંદો હોય, કેશ વિખરાયેલા થયા હોય, અને એ સમયે પ્રભુના સ્વરૂપની જે શોભા દેખાય, પ્રગટ મુખ મકરંદજી, આપના મુખારવિંદ એ કમલ હોય, અમારા નેત્રો ભ્રમર બની જાય અને ભ્રમર બનીને રસનું પાન કર્યા. ત્રુટિર યુગાયતે ત્વામ પશ્યતામ કુટિલ કુંતલમ શ્રી મુખંચતે જડ ઉદીક્ષતામ પક્ષ મકર દૃશામ. પાપણ બંધ થાય ને તોય અમને એમ લાગે જાણે યુગ વીતી ગયો એવો વિરહ. ટીકામાં મધુનાથકની આચાર્યો કહે છે, આ સંધ્યાકાળ સમયનો ગૌચારણ સમયનું પ્રભુનું સ્વરૂપ જેણે જોયું નથી, એને તો શું મધુરતાનો અનુભવ કર્યો. જો આપણે ત્યાં દરેક સમયના પ્રભુના મુખારવિંદ જુદા છે. ઘણી વાર લોકો કહે આ શ્રીનાથજીમાં મંગળાના તો દર્શન કર્યા, પાછા રાજભોગના શું કરવા, પાછા શૃંગારના શું કરવા? અરે છીન છીન બાનિક ઓર હી ઓર. અમારો ઠાકોરજી પ્રતિપલ જુદો છે. મુખારવિંદ મંગળા સમયે કેવું હોય, શૃંગાર સમયે કેવું હોય, રાજભોગ સમયે કેવું હોય, સંધ્યારતી સમયે કેવું હોય, અને શયન સમયે કેવું. દરેક સમયે જુદો અનુભવ થાય છે. આપણે કહીએ તો છે કે મંગળાના દર્શન કરીને આવ્યા, પણ મંગળા સમયે પ્રભુ ખરેખર મંગલા થયા હોય એવા મુખારવિંદના દર્શન થયા. ઘોર ભય નવ પુંજ સદનતે આવત લાલ ગોવર્ધન. લટપટી બાગ પરગજી બાગ, એવા પ્રભુના દર્શન થાય કે બાગના પેચ ઢીલા થઈ ગયા હોય, માલા ચીવડાઈ ગઈ હોય, અને કાજલ ફેલાઈ ગયું હોય ગાલમાં. ઉતાવળમાં પીતાંબર ભૂલી અને સ્વામીજીનું નીલાંબર લઈને બાગીને આવી ગયા. રગમગે કેસ દેખે નંદલાલ, કેસ વિખરાયેલા હોય. મંગળા સમયે પ્રભુ આવી ઝાંકી થાય. શિંગારનો સમય થાય ત્યારે સ્વામીજી એવા સુંદર શિંગાર કર્યા, તેરો મુખ નીકો કે મેરો મુખ પ્યારી. અથવા યશોદાજીએ શોભા આજ ભલી બની આઈ, જલસૂત ઉપર હંસ બિરાજત, તા પર ઇન્દ્ર વધુ દર્શાઈ. હાથમાં માખણનો લોંદો લઈ શિંગાર કરીને ઠાકોરજી આંગણામાં ખેલતા હોય, શોભા આજ ભલી બની. તેજ પ્રભુ રાજભોગ સમય બેઠે હરી રાજ સંગ કુંજ ભવન અપને રંગ. ઠાકોરજી ને સ્વામીજી બંને શિંગાર કરીને બિરાજ્યા હોય, એવી શોભા હોય. એ જ સંધ્યા આરતી સમયે એ જ સજેલા દજેલા ઠાકોરજી એવા અસ્તવ્યસ્ત થઈ ગયા હોય, અને લોકો એવા પ્રભુને વધારે સુંદર માને. કૃષ્ણના સ્વરૂપની વિશેષતા એ છે કે સજી ધજીને તૈયાર થયા હોય એના કરતા પણ વિખરાયેલા હોય ને ત્યારે વધારે સુંદર લાગે. વિશ્વજી પણ જુઓ ને, સ્તુતિ કરતા સમયે એ સજી ધજીને તૈયાર થયેલા ઠાકોરજીને યાદ નથી કરતા. ત્રિભુવન કમનમ કમાલ વર્ણ રવિ કર ગૌરવ રામ પરમ દધાને. અને ત્યાં શું કહે છે? યુધિતુર ગરજો વિદુમ્ર શ્રમવારી અલંકૃતાસ્ય. શ્રમના બિંદુ પરસેવાના બિંદુ મસ્તક પર છે, કેસ વિખરાયેલા છે, ઘોડાઓની ખુરજથી આખું શ્રીઅંગ મંડિત થયું છે, અને
અલંકૃતા આપ તો શોભી રહ્યા. આવા અસ્તવ્યસ્ત હોય એ શોભે કેમ? વધારે શોભે છે તો કયું ભક્ત માટે શ્રમ કર્યો છે એટલે શોભામાં અભિવૃદ્ધિ થઈ ગઈ. અર્જુન માટે શ્રમ કર્યો એટલે કૃષ્ણ સ્વરૂપની વિશેષતા એ છે, બહુ સજી ધજીને તૈયાર થયા હોય એના કરતા વિખરાયેલા હોય, આમ કેસ વિખરાયેલા હોય, વ્રજરસ આખું શ્રીઅંગમાં મંડિત થયું હોય, કાજળ પણ વિખરાઈ ગયું હોય, પચરંગી ભય નંદલાલ. કારણ પાનની પીક કપોલ પર આવતી હોય, આંખનું કાજળ પાછું લાગ્યું હોય, હીરાના કુંડળ હોય, એનો પ્રકાશ ગાલ પર હોય, છે શ્યામ પણ અત્યારે પચરંગી લાગી રહ્યા અને આપની શોભા અનેક ગણી વધી ગઈ. તો આવા પ્રભુના મુખારવિંદની શોભા, શ્રીનાથજીનું વદન કમળ જેવું. અમારા રસખાનજી એક વાર ખાલી ચિત્ર જેવું કેવા મોહિત થઈ ગયા. પેલી વારાંગના જે મથુરાની આગ્રાની બજારમાં નાચતી કૃષ્ણદાસ અધિકારી શ્રીનાથજીની સન્મુખ લઈ આવ્યા, જેને કોઈ મંદિરમાં ઘુસવાય ના દે. 500 વર્ષ પહેલા એ વારાંગનાને શ્રીજીના મંદિરમાં લાવી નચાવી, મેરો મન ગિરધર છબી પર અટક્યો અને નાચતા નાચતા શ્રીજીના સ્વરૂપમાં સમાયા. એવા મોહિત થયા. એવા તો અનેક પ્રસંગો તમે જો સુરદાસજીની વાર્તા, પેલા શેઠજી કરિયાણાની દુકાન ચલાવતા, ધંધો ચાલે એટલે બધા વૈષ્ણવને કે શ્રીનાથજી તો એવા સુંદર લાગે, આવા શ્રૃંગાર ધરે, આવા વસ્ત્રો ધરે, પણ આજ સુધી ક્યારે દર્શન કરવા નહોતા ગયા. જે પહેલો દર્શન કરીને આવે ને એને પૂછી લે. સુરદાસજી જાણી ગયા આપણે ક્યારે દર્શન કર્યા નથી, આજે તો એમને પકડું, આજે તો લઈ જાઓ, ચાલ નહીં તો બધાને કહી દઈશ, ધંધો બંધ થઈ જશે. અરે અરે તમે જાઓ, હમણાં શ્રૃંગારના દર્શનમાં આવું છું. શ્રૃંગારમાં પહોંચ્યા, કહ્યું હમણાં તો ધંધાનો ટાઈમ છે, હમણાં રાજભોગમાં આવું છું. એમ કરતા કરતા સાંજ થવા આવી. સુરદાસજીને કહ્યું કે જો હવે નહીં આવે તો બધાને કહી દઈશ, તારા નામના કીર્તન બનાવીને ગાઈશ, તારું નામ બદનામ થઈ જશે, કોઈ તારા ઘરે દુકાને આવશે નહીં. પેલા જવું કે હવે તો જવું જ પડશે. આજ કામ કાલ કામ પરતો કામ કરનો, પાછે કામ હી મેં મરતો. કીર્તન ગાયું. સુરદાસજી લઈ ગયા એનો હાથ પકડીને અને જ્યાં શ્રીનાથજીની ઝાંકી કરી, કાયમ માટે શ્રીનાથજીના થઈ ગયા. શ્રીનાથજી બાવાની આ દિવ્ય લીલાના આપનું વદન મધુર. અનેક ગાથાઓ ગાઈ શકાય મુખારવિંદ પર. તો કેટલા પદો કીર્તન સાહિત્યમાં ઉપલબ્ધ છે. આપની મુખારવિંદની છટા કેવી છે. પ્રતિ સમયે મુખારવિંદના ભાવો જુદા. તમે પછી બાલ લીલામાં જુઓ, તમે પછી માધુર્ય લીલામાં જુઓ, પછી તમે સાખ્ય ભાવમાં જુઓ, દરેક ભાવ સમયે પણ મુખારવિંદની છટા જુદી છે. અને એટલા માટે મહાપ્રભુજી કહે છે વદનમ મધુરમ. કારણ કે આપનું પ્રાગટ્ય મુખારવિંદમાંથી છે અને એટલા માટે ગાન કરતા કયો. અને હવે દ્રષ્ટિ પડી નયનમ મધુરમ. નય ધાતુ પરથી નયન શબ્દ બને. નયથી જે દોરી જાય, જે ખેંચી જાય, જે લઈ જાય, જેમ નય ધાતુ પરથી નેતા શબ્દ બને, જે દોરી લઈ જનારો, પ્રેરિત કરનારો, એમ પ્રભુની દ્રષ્ટિ પણ ખેંચનારી. નયનમ મધુરમ. અનેક અનેક અર્થો કર્યા, અનેક અનેક ભાવો બતાવ્યા. પ્રભુના નેત્રોને 4 પ્રકારની વિશેષ પ્રકારે કીર્તન સાહિત્યમાં ઉપમા આપવામાં આવી. આ નેત્રો કેવા છે? કમલ, ખંજન, મીન, ભ્રમર, મધુપ જ્યાં ત્યાં થકી. 4 ઉપમા આપી. કમલ, કમળ જેવા પ્રભુના નેત્રો, કમળની પાંખોડીઓ છે. નેત્રોની બહુ મહત્તા છે. બીજું કયું? એ જ નેત્રો કેવા છે? ખંજન પક્ષી જેવા, ચંચલ. ત્રીજું કયું? એ કેવા છે તો કે ભ્રમર જેવા. જેમ ભ્રમર કોઈ પુષ્પ પર બેસે ત્યારે એનો રસ લઈ લે, એમ પ્રભુ જેના તરફ દ્રષ્ટિ કરે એના ભાવનું ગ્રહણ. જો આપણે ત્યાં તો દ્રષ્ટિ માત્રથી ગ્રહણ છે, આપણે ત્યાં તો દ્રષ્ટિ માત્રથી આશીર્વાદ. જરૂરી નથી કે હાથ મૂકીને માથે મૂકી હાથ તો જ આશીર્વાદ મળે. ગુરુની દ્રષ્ટિ પડે એ પણ આશીર્વાદ. એક વસ્તુ યાદ રાખજો, પ્રભુ દર્શન બધાને આપે છે પણ પ્રભુ દ્રષ્ટિ બધાને આપતા. શ્રીનાથજીના બધા જ દર્શન કરે પણ શ્રીનાથજી બધાને જુએ જરૂરી નથી. પ્રભુની દ્રષ્ટિ દુર્લભ છે. એટલે ભ્રમર, પ્રભુની દ્રષ્ટિ મત્સ્ય જેવી. અનેક અનેક ઉપમાઓ દ્રષ્ટિને આપવા. મને ગોપી ગીતમાં તો ગોપીજનો એ દ્રષ્ટિને યાદ કરતા વિશેષ રૂપે
ગાન કરતા કહે, વેણુનાદ થયો ને ગોપીઓ દોડીને આવી, યાદ કરી રહી છે ગોપીઓ ગોપી ગીતમાં. પ્રભુ આપના નેત્રો કેવા છે? શરદ ઉદાસે સાધુ જાત સત. શરદ કાળમાં વર્ષા ઋતુમાં જલ ડોળાયેલું હોય, પણ જેમ શરદ ઋતુ આવે ને એટલે બધી માટી બેસી જાય, જલ સ્વચ્છ બની. શરદ ઉદાસ, ઉદાસ એટલે સરોવર. ટીકામાં તો કહ્યું કે પવિત્ર અંતઃકરણ. શરદ ઉદાસ સાધુ જાત સત, અને એમાં ખીલેલા તાજા નવીન લાલ કમળ. એની લાલીમાં કંઈક અલૌકિક હોય, અને એની લાલીમાં એ તાજા કમળોની લાલીમાં હરી લીધી હોય, ચોરી લીધી હોય. એવા આપના નેત્રો, અને એવા નેત્રોથી જયારે બાકી ચિતવન કરી આપ અમારી ઓર નિહારો, અમને જુઓ, ત્યારે અમને એમ લાગે મેહકીમ બધા, જાણે આપ તીર છોડતા હો, અમારા હૃદયને વીંધતા હો, એવું અમને અનુભવ થાય. તો પ્રભુ શું આ મારો વધ નથી? કેવલ કોઈ હથિયારથી મારવા એ જ વધ છે? આ રીતે નેત્રોના બાણથી કોઈના હૃદય વિધી નાખવા એ પણ અમારો વધ જ કહેવાય. કમલ સી અખિયા લાલ તિહારી, 300 તક તક તીર ચલાવત, બેધત છતિયા મારી. આપના નેત્રો કોમળ છે, શીતલ છે, સુંદર છે, પણ આપની दृष्टि છે ને એ वेदक છે. जब आप बाकी चितवन से हमारी ओर देखते हो, आपके नेत्रों के हम दर्शन करती हैं, तब तो 4 अमृत प्रभुની दृष्टिમાં બિરાજે. એમ કહ્યું, મંદ હાસ્યામૃત, કોટી લાવણ્યામૃત, ચાંચલ્યામૃત અને આરુણ્યામૃત. આ 4 અમૃત પ્રભુના નેત્રોમાં છે. 4 રંગ છે ને પ્રભુના નેત્રોમાં. કીકી કાળી હોય, આગળના ભાગમાં લાલાશ હોય, શ્વેત આંખો હોય અને ખૂણા પીળા હોય. આજ તો 4 રંગ ગુંજામાળામાં આવે ને, લાલ, સફેદ, પીળો, કાળો. આજ તો હોળી ખેલના દિવસોમાં 4 રંગ હોય છે, ચોવા, ચંદન, અબીર અને ગુલાલ. એટલે કે આ 4 વ્રજ ભક્તોના રંગ છે. આપણે ત્યાં તો રંગનો ભાવ છે. શ્યામ રંગ યમુનાજીનો, પીળો રંગ સ્વામીજીનો, શ્વેત રંગ ચંદ્રાવલીજીનો, લાલ રંગ લલિતાજીનો. 4 યુથ ના 4 રંગ છે. એટલે કે પ્રભુના નેત્રોમાં જ સર્વ વ્રજ ભક્તો બિરાજમાન. સદા એમનો વાસ પ્રભુની દ્રષ્ટિમાં છે. તો આપના આંખો આકાર તો કમળ જેવા, કેવું કે નાવ જેવા. मोहन नैना आपके नौका के आकार, मोहन नैना आपके नौका के आकार, और जो इनमें बस गए हो गए भव से पार. जेवा वसी गया है तो भव पार नहीं. ऐसे प्रभु के नेत्र है. जो घणाની આંખો સારી હોય પણ નજર બધાની સારી હોય જરૂરી નથી. આંખો તો ઘણાની સારી હોય છે અને ડોક્ટર ચેક કરી પણ આપે, પણ નજર કેવી છે એના માટે તો ગુરુ પાસે જવું પડે. એટલા માટે આગળ મધુરાષ્ટકમાં નયનમ મધુરમ કહ્યું ને આગળ દ્રષ્ટમ મધુરમ આવશે. ઘણીવાર પાઠાંતર ભેદ હોય છે, શિષ્ટમ લખતા હોય, ઇષ્ટમ લખતા હોય. ઘણીવાર લખવામાં ભૂલ હોય, પણ ઇષ્ટમ નથી. ટીકાકારોએ તો દ્રષ્ટમ કહ્યું. દ્રષ્ટમ મધુરમ પછી શિષ્ટમ મધુરમ. એટલે ઈષ્ટ ની જગ્યાએ દ્રષ્ટમ એવો પ્રાચીન ભેદ છે. એટલે આપણે ત્યાં દ્રષ્ટમ સ્વીકાર આવ્યો છે ટીકાઓમાં. આચાર્યો ટીકામાં ઈષ્ટ નથી કહ્યું, દ્રષ્ટમ છે. એટલે પ્રભુની તો આંખો પણ સુંદર છે અને નજર પણ સુંદર છે.